નમસ્કાર સર્વે મિત્રો. આજકાલ અવારનવાર એક્સિડન્ટની ઘટનાઓ બને છે, લોકોની જાન જાય છે. અને જ્યારે પણ આવી ઘટના બને એટલે આપણે ન્યૂઝપેપરની અંદર કે જે સોશિયલ મીડિયાની અંદર આવા જે આવારા તત્વો વિશે ઘણું બધું બોલાતું હોય છે. અને પોલીસ તેની રીતે પ્રયત્ન કરીને એને સજા પણ આપતી હોય છે, પરંતુ આ ઘટનાઓ બંધ થતી નથી. તો એનાલિસિસ કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે આવું થવાનું મુખ્ય કારણ હોય છે કાં એ નશો કરેલો હોય છે, અથવા જો એનું વધુ બારીકાઈથી આપણે નિરીક્ષણ કરીએ તો મોબાઈલ. તો આ બે બાબત એવી છે કે જે આપણે રોકી નહીં શકીએ ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેવાની. આ બાબતે ગંભીર થવાની જરૂર છે. કોર્પોરેશનની અંદર એક સરસ મજાની વ્યવસ્થા ઊભી થયેલી છે કે કોઈને બી કોઈ ગંદકી દેખાય કે પછી કોઈ મેન્યુઅલ ખરાબ થઈ ગયેલું હોય તો એની એપ છે, એની એપની અંદર આપણે ફોટો અપલોડ કરીએ તો તેઓ એક્શન લે છે. એ મને પણ અનુભવ છે. તો એક એવી વ્યવસ્થા ઊભી થઈ શકે કે ભાઈ કોઈ મોબાઈલ ઉપર વાત કરતો હોય અને એનો ફોટો કોઈ પણ વ્યક્તિ અપલોડ કરી શકે. દરેક વ્યક્તિ મોબાઈલમાં વાત કરતા કે નશો કરતા પોલીસની નજરે ન પણ આવે, કેમેરામાં ન પણ આવે, પરંતુ આટલી બધી પબ્લિક છે તો પબ્લિકનો ઉપયોગ કરીને આ બાબતનું દૂષણ આપણે ચોક્કસ રોકી શકીએ. આ બાબતે થોડું ગંભીર થઈને જો વિચાર કરીને અમલમાં મૂકવામાં આવે તો ગુનાઓ થાય. પબ્લિક ત્યાં હાજર હોય છે પણ પબ્લિક ડાયરેક્ટ ક્યારેય ઇન્વોલ્વ થતી નથી હોતી. તો આવી જો કોઈ વ્યવસ્થા ઊભી થઈ જાય કે કોઈ ચાલુ ગાડીએ મોબાઈલનો ઉપયોગ કરતો હોય અને એનો ફોટો અપલોડ થાય એના નંબર સાથે હોય તો એક્શન ચોક્કસ લઈ શકાય અને લોકો એ બાબત થોડા ડરતા થાય. આ બાબતે જો થોડી ઘણી થાય તો મને લાગે આપણે સારા પરિણામ મેળવી શકીએ. આભાર.